ગાઈઝ અમે પહોંચી ગયા છીએ હવે કયું હે મહેરાનગઢ બોટ. મેરણ અંકલ ના ઘરે અમે પહોંચી ગયા છીએ ચા પાણી પીવા. અને જોઈ શકો તમે ડિસ્કો હમણાં એ તઈ નીકળી ગઈ એકલી. અમે ઉમિતભાઈ ના ઘરે હતા, હવે અમે મહેરમભાઈ ના ઘરે આવ્યા છીએ. આપણે દેવભાઈ અહીંયા વ્યૂ લે છે. અમે મિત્રો એન્ટ્રી લઈ લીધી છે. કયો હે આ ફોર્ટ? મેરણગઢ ફોર્ટ. મેરણગઢ ફોર્ટ અહીંયા જોઈ શકો તમે. તોપ છે રાજાની. અહીંયાથી 1v1 રમતા. આમ દેખાય બ્લુ સિટી, આમાં દેખાતું હોય તો ખબર નહીં. ખુશની બાયડીને પણ આપણે આમ જ લઈ આવશી, પાલખીમાં બેહાડીને. ખુશના છોકરા આમાં આવશે. ખુશને આપણે આમાં બેહાડશી. ઓકે ડન. બીજું કઈ? આમાં અમે બધાએ મિત્રગણ આવશી, બધાની એક એક ફોટો પાડે. આમાં ખુશની બીજી બાયડી આવશે. આ બીજી બાયડીની ટેણીઓ આમાં આવશે. એની ના ના ખુશલો પછી આમાં આવશે બીજી બાયડી આરે. આ માણસ તમે જોયો કે આવ નકટી વેજા છે, હાથ એકના ફોટો પડાવે છે. હા પછી હવે એમાં રોમેન્ટિક સોંગ ચડાવીને ભોળી ભોળી છોકરીઓને છેતરશે. આ હા ઇમોશનલ. બીજું ગીત કા હું ડિસ્કો કરું. કર ડિસ્કો. પલ ભરના માને ટીંગુ દિયા. આ કટ કર નાખજે, આ કટ કર નાખજો. ઓકે કરી નાખ્યું કરી નાખ્યું. આ વ્યૂ મસ્ત આવે. જો હા વ્યૂ મસ્ત. પીછે તો દેખ. આ જો આ માટલું, આ માણા માટલું. गाइस बहुत पब्लिक है. आज संडे है प्लस काले 24 जान्युआरी બે બહેનું ભેગું થઈ ગયું. હવે પબ્લિક હે ને છૂટી પડ્યું હોય આમ. બાકી હું તમને અહીંયા બારીની બહારનો વ્યૂ બતાવી દઉં. હા જુઓ, આ નીચેનો સીન તમે જોયો હશે. તમે ઉપર જોઈ શકો ત્યાં ટોપની લાઈનો કરી છે. આ સ્પોર્ટ રમતા હોય ને ત્યારે 4v4 માં આ ટોપનો યુઝ થતો. બાકી સિંગલ રમતા હોય ત્યારે તમને બતાવીએ ઓલી ટોપનો યુઝ થતો. એ આ ટ્રેનિંગ માટે નાની નાની બાકાજી. હા ઇન્ટર્નશિપમાં તમારે નાની ટોપ વાપરવાય. પછી તમને જ્યારે મૂકે ને મેન ફીલ હા ત્યારે તમને એને ફૂલ મોટી બાકાજી કી જોઈ શકો તમે મિત્રો. કેમ કર વિડિયો બે આયા એની બાકાજી કી બોલાવે. અહીંયાથી જોવો તમે સિટીનો વ્યૂ આવે છે મસ્ત. આ છે પેલેસ. પેલેસમાં મે બી આપણે ઉપર જશું હજી. વિધાનભાઈ તમે બે શબ્દો કહેશો આ મહેલના ઇતિહાસ વિશેના. આ મહેલ આપણો જ હતો પહેલા. ઓહો, આ તો આપણી પાસેથી છીની લેવામાં આવ્યું છે ગવર્નમેન્ટ દ્વારા. આપણે કેસ કર્યો કે નહીં? કેસ બેસ બધું હાલે પેન્ડિંગમાં છે પણ એવું હે? આપણે ખબર જ છે કેસમાં કેવું થાય. બરોબર ને? હા, તારીખ ઉપર તારીખો આવે છે. વાંધો નહીં, માતાજી સુખી રાખે. હા આપણે રિક્વેસ્ટ કરશી કે ભાઈ કેસનો ચુકાદો જલ્દી લઈ આવે. ગવર્નમેન્ટને કહીશું કંઈક આના ઉપર ધ્યાન દોરે. હેલો આ જઈલા ઓય મને એમ ફોટો પાડે છે. આ એ જમાનાની યુઝી હતી. એ કઈ રે બાકાજી કી બોલાવી દે.
આપણે આગળ જઈએ આમ વ્યૂ લેવા. આમ જોઈ શકો તમે મંદિરો હે, થોડા ઓલી હિલ છે. મે બી અમે હિલ પરથી આપણે આજે સનસેટ જોવાના હી. બાકી ધીસ ઇઝ ધી વ્યૂ. નીચે આપણે ટિકિટ બારી હતી, ટિકિટ લીધી હતી. અહીંયાથી મસ્ત સિટી દેખાય, બ્લુ સિટીના વ્યૂ આવે છે. ખબર નહીં કે આ કેમેરામાં કેપ્ચર થતા હોય કે ન થતા હોય, બાકી વ્યૂ મસ્ત છે. બટ મેં જેમ કીધું એમ ખબર નહીં કે હવે આ કેમેરો કેપ્ચર કેવું કરી શકે. બ્લુ સિટી, આખી સિટી બ્લુ નથી, અમુક પોર્શન જ બ્લુ દેખાય છે. તમે આમ દૂર સુધી જોશો તો ત્યાં બધા વ્હાઇટ મકાન જ છે, બટ આ સાઈડ થોડા બ્લુ છે. રાજાનો આદેશ હતો હું ઉઠાવવાનું. હવે ના પાડી દીધી. ચોખ્ખી રાજાને ના પાડવામાં આવી છે. સેનાપતિ થાય કરી લેજો. સેનામાં શું અપડેટ છે? સેનામાં કાંઈ નહીં. જો બે ઓલા દરબાર ઓલા શું કહેવાય, બે ઘોડા ભાગી ગયા છે. કોની સાથે ભાગી ગયા? ઘોડી વાયરે. કોની ઘોડી હતી? ગામની બીજા બીજા રાજ્યના સેનાની બીજા રાજ્યવાળા હું તો મોકલા તો બે ઘોડા વાય ભાગી ગયા. રાજુનો પ્રદેશ છે ને આપણો, રાજુનો પ્રદેશ દલપની, ત્યાંથી. હા, તો એમને હવે એક પત્ર લખો. ખત. હા, ખત કે કબૂતર વાળો? કબૂતર સાથે મોકલાવો કે હવે જો ફરીથી આવું થશે તો એમના પર આક્રમણ કરવામાં આવશે અને એની બધી ઘોડીઓ જપ્ત કરી લેવામાં આવશે. પછી ભાલા લઈ ગયા ભેગા. ભાલા લઈ ગયા છે? કોણ લઈ ગયા? ઘોડામાં જ બાંધ્યા હતા બધે ભાલા. બધા ભાલા ઘોડામાંથી જ હતા? હા, 10 તો ભાલા હે, બાકી બધા હાથેથી લડતા હતા. નાણામંત્રી, આ બધું શું સાંભળું છું? નાણામંત્રી નાણાં જ નથી દેતા. ઓજાર બનાવવા વાળા એની પાછળ પકડવા ગયા. તો પણ એના ઓજાર બનાવવા વાળાને થોડી મોકલવાના હોય, સૈનિકોને મોકલવાના હોય. અચ્છા, સૈનિકોની વાત કરું. તો સૈનિકો જ ઓજાર બનાવતા. હા, એ બધું ઈ જ કરતા. અત્યારે સોર્ટિંગ હતું, હાયરિંગ હતી. મહારાજ એવું નહોતું, હાયરિંગ હતી. અને મોદી સરકારનો ભવિષ્યમાં નિયમ હતો કે આત્મનિર્ભર બનવું. તો આપણા સૈનિકોએ એનું પાલન કર્યું. તો પણ હું ઓજાર બનાવવા વાળા જ બધાઈ ગયા? 2-5 માણાને તો રખાય ને. એ બધાય પકડવામાં બે માણા હે, પણ એ રસોઈમાં વયા ગયા. એ રસોઈમાં બે ઘટતા હતા તેમાં નાખી દીધા એને. રસોઈ નથી કરવી આપણે, 2 માણા ભૂખા રહી હાલશે. આપણે જવું પડશે. આપણું મેનેજમેન્ટ બહુ નબળું હવે એ બે છે. ઘોડી અને બધા સૈનિકોને લેવા આપણે જ જવું પડશે. એને કીધું એ સ્વયં રાજાને મોકલું તો જ અમે આપછીએ. તો ઘોડા અને હાથીઓ તૈયાર કરો હવે. 3 ઘોડા વધ્યા હવે. હાથી વાંધો નહીં. હાથી એક વૈધો તો અને એક નાણામંત્રીનો. એને નવરાવાનો ખર્ચો બહુ આવે છે. આપણે નાણામંત્રીને જ આગળ કરશું. નાણામંત્રી. કોઈ તિલ કે ભાલા આવે તો નાણામંત્રી પોતાની છાતીએ લેશે. કોઈ વાત નહીં, રાજા નાણા નીકળવાનું છે આપણે. નાણામંત્રીને ઉડતા કાલે લેવાનો સવારે જ શોખ છે. આપણે પૂરા તૈયારી કરો, કાલે સવારે જ આપણે આ પ્રસ્થાન કરીશું. ઓકે. મહારાજ, એક બીજી સમસ્યા એ છે બોલો. કે તમારી મહારાણી છે તે એક બિલાડું પાલતું રાખે છે, તો એનાથી બધા આકર્ષિત થઈને એની પાછળ જાય છે. હવે અમને ખબર નથી પડતી કે બિલાડા પાછળ જાય છે કે સોરી મહારાજ, સોરી તમને. આ શબ્દ જ તમારા મોઢામાંથી કેમ નીકળી જાય? સેનાપતિ, આમની જીભ કાપી નાખો. મહારાણી કોણ है? महारानी का नाम पेश किया जाए. ये अपने जुबान से नहीं बोल सकता मुझे. मैं तो बोल ये सकता बात अच्छी लगी मुझे, इसे बख्श दिया जाए. मैं तो बोल सकता हूँ. आपको भी अनुमति नहीं है नाम बोलने की. ओके, सॉरी महाराज. पहले बिल्ली पकड़े या घोड़ा या आक्रमण पकड़े. कल हम घोड़े के पास जाएंगे, बिल्ली हम शाम को पकड़ लेंगे. कौन सी बिल्ली, पिंक वाली या ब्लैक वाली? बस सभा दरखास्त इंडोर. આ બધા ડ્રોઈંગ તો મેં
એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં ઈજી કરીને આવતો ડ્રોઈંગનો એમાં એવું આવા ડ્રોઈંગ જ કરતો છે. હવે જા નહીં, હવે સીધી લીટીઓ તણાતી નથી તારાથી. એ ખુશ તારા માપનો કુર્તો. હા એ તારો ક્યાં ખોવાઈ ગયો? ખુશના માપના કપડા નહોતા મળતા પહેલી વાર બે કામ કાપી નાખી.
હા તો મિત્રો આખા દિન પાસ કરીને અમે આવી ગયા છીએ હવે સ્ટોરીમાં ડિનર કરવા માટે. હવે જોઈએ 4 વસ્તુ અત્યારે મગાવી છે, 4 જણા છીએ. મને તો લાગે ઘટશે જ, એટલે કંઈક એક્સ્ટ્રા મગાવવું પડશે. ઘટશે કે આગળ શું થાય. ઓર્ડર કરી દીધો છે. કોઈને કંઈ કહેવાનું? ના ના કોઈને કંઈ કહેવા નથી. હવે આપણે લાગી હા તો હવે ટાઈમ લેપ્સ એડ કરી દઈશું.